વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે એમાં વિભાગ ડીમાં ચેપ્ટર નંબર 7માં 5, 6 અને 7 દાખલા જોઈશું. શું કીધું છે? સાબિત કરો કે ત્રિકોણની બે બાજુઓ, આ ત્રિકોણ દોર્યો એની બે બાજુઓ સમાન હોય એટલે AB બરાબર AC, તો તેમની સામેના ખૂણા, તો ABનો સામેનો ખૂણો કયો થયો? C, અને ACનો સામેનો ખૂણો B, એ સમાન હોય એવું આપણે સાબિત કરવાનું છે. તો પક્ષમાં લખીએ શું આપેલું છે? AB બરાબર AC. સાધ્ય શું આપેલું છે? શું સાબિત કરવાનું છે સાધ્ય? ખૂણો B બરાબર ખૂણો C. તો હવે લખીએ સાબિતી. સાબિતીમાં પેલું લખવાનું BC લંબ AD દોરો. શું લખવાનું? BC લંબ AD. દોરી દીધું. BC ને લંબ AD દોર્યું. હવે જો એ દોરવાથી બે ત્રિકોણ બને છે. કયો ત્રિકોણ? ADB. લંબ દોર્યો એટલે આ કેવો હશે? કાટખૂણો હશે. લખીએ ત્રિકોણ ADB અને ત્રિકોણ ADC માટે પેલું તો લખીએ કઈ? AB બાજુ અને AC. AB બરાબર AC પક્ષ મુજબ. પછી સામાન્ય બાજુ કઈ છે? AD. તો AD બરાબર AD સામાન્ય બાજુ. અને જોઈએ ADB અને ADC લખીએ. ખૂણો ADB બરાબર ખૂણો ADC. કેમ? કાટકોણ, કાટખૂણો. તો જો હવે અહીંયા આ કાટખૂણો, આ કર્ણ અને એક બાજુ, તો બા કાટખૂણો, કર્ણ અને આ એક બાજુ એટલે લખીએ ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC. બા શરત મુજબ એકરૂપ છે. ત્રિકોણ એકરૂપ હોય તો ખૂણો B બરાબર ખૂણો C, CP CT મુજબ. ચલો એ જ છે ઉપરવાળો ત્રિકોણ, પણ એમાં શું હતું કે સમાન ખૂણાઓ હોય એમ સાબિત કરવાનું હતું, જ્યારે આમાં શું છે કે બાજુઓ સમાન હોય એમ સાબિત કરવાનું છે. તો લખીએ પક્ષ બદલાશે. શું છે? ખૂણો B બરાબર ખૂણો C આપેલ છે. સાધ્ય તો AB બરાબર AC. આ પ્રમાણે 7.2 છે અને આ પ્રમાણે 7.3 છે. હવે લખીએ સાબિતી. તો પેલું એ જ લખીએ કે BC લંબ AD દોરો, અથવા તો AD લંબ BC છે એમ દોર્યું. હવે કયા ત્રિકોણ આવ્યા? ત્રિકોણ ADB એટલે આવાળો ત્રિકોણ અને આવાળો ત્રિકોણ, અને ત્રિકોણ ADC માટે પેલા તો ખૂણો B બરાબર ખૂણો C પક્ષ મુજબ. લંબ દોરીએ એટલે આ ખૂણો કાટખૂણો થાય, તો લખીએ ખૂણો ADB બરાબર ખૂણો ADC. કેમ? કાટખૂણો. ને સામાન્ય બાજુ કઈ થઈ? AD બરાબર AD સામાન્ય બાજુ થઈ. હવે જોઈએ, જો આ ખૂણો, આ એક ખૂણો અને આ બાજુ, તો બા શરત મુજબ. તો લખીએ ત્રિકોણ ADB એકરૂપ ત્રિકોણ ADC.
બા શરત મુજબ ત્રિકોણ એકરૂપ છે, ત્રિકોણ એકરૂપ હોય તેને અનુરૂપ બાજુ AB બરાબર AC એ CP મુજબ કેવી થાય? સરખી થાય. એટલે સમાન ખૂણા હોય તો એની સામેની બાજુ, એટલે ખૂણો બીની સામેની બાજુ AC અને ખૂણા Cની સામેની બાજુ AB એ પણ કેવી થાય? સમાન થાય. હવે જોઈએ દાખલા નંબર 7. શું કીધું છે દાખલા નંબર 7માં? કે જો સાબિત કરો કે જે ત્રિકોણના બે ખૂણાઓ, આ ત્રિકોણના બે ખૂણાઓ છે, આ ત્રિકોણમાં B અને આ C, એવી જ રીતે E અને F, DEF ત્રિકોણ છે, એમાં E અને F, જો ત્રિકોણના બે ખૂણાઓ અને અંતર્ગત બાજુ. હવે અંતર્ગત બાજુ એટલે શું થઈ? કે બે ત્રિકોણની વચ્ચે આવતી બાજુ જે હોય એને અંતર્ગત બાજુ કહેવાય. અનુક્રમે બીજા ત્રિકોણને અનુરૂપ ખૂણાઓ, એટલે એક ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ છે DEF, તો એને બે ખૂણાઓ અને એને અંતર્ગત બાજુ, એટલે BC બાજુ અને આ EF બાજુ. અંતર્ગત બાજુ સમાન હોય તો આ બે ત્રિકોણ સમાન છે એમ સાબિત કરો. તો ચાલીએ જોઈએ અહીંયા પક્ષમાં શું લખીશું? ત્રિકોણ ABC અને ત્રિકોણ DEFમાં આપણે ખબર છે ખૂણો B બરાબર ખૂણો શું છે? E આપેલ છે. પછી બીજો ખૂણો C બરાબર ખૂણો F અને બાજુ કઈ છે? BC બરાબર EF. આટલું આપણે પક્ષમાં આપેલું છે. તો સાધ્ય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF આપણે સાબિત કરવાનું છે. તો હવે લખીએ સાબિતી. સાબિતીમાં પેલું તો લખીએ ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માટે આપણે ખબર જ છે ખૂણો B બરાબર ખૂણો ખૂણો E, ખૂણો B બરાબર ખૂણો E પક્ષ મુજબ. એવી જ રીતે ખૂણો C બરાબર ખૂણો F એ બી પક્ષ મુજબ, અને BC બરાબર EF એ બી આપણે ઉપર પક્ષમાં આપેલું જ છે. તો જો હવે અહીંયા આ બે ત્રિકોણ છે, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ DEF કઈ શરત મુજબ? તો ખૂ આ બાજુ અને ખૂણો, ખૂ બા ખૂ શરત મુજબ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે. તેથી સાબિત થાય છે કે આ બંને ત્રિકોણ ખૂ બા ખૂ શરત મુજબ એકરૂપ ત્રિકોણો છે.